નમસ્કાર. પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ઈરાન અને અમેરિકા વચ્ચે તણાવ અને ક્રૂડ ઓઇલના ભાવ વધારાના પગલે ભારતીય શેરબજારમાં કડાકો. સેન્સેક્સમાં 500 અને નિફ્ટીમાં 150 અંકોનો ઘટાડો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ ભારત અને ઉત્તર મેસેડોનિયા આર્થિક સંબંધોને વધુ વિસ્તારવા પર ભાર મૂક્યો. સરકાર નીટ પેપર લીક અને તેનાથી સંબંધિત મુદ્દાઓ પર સંસદમાં ચર્ચા કરવા તૈયાર. બ્રિક્સ આરોગ્ય મંત્રીઓની બેઠકનો આજથી ચંદીગઢમાં પ્રારંભ થશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પેપર લીક અટકાવવા માટે તમામ હિસ્સેદારોને સંયુક્ત પ્રયાસો કરવા હાકલ કરી. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આ રવિવારે આકાશવાણી પરથી મન કી બાત કાર્યક્રમમાં દેશ અને વિદેશના લોકો સમક્ષ પોતાના વિચારો રજૂ કરશે. માણસા તાલુકાના વિકાસ કાર્યોનું ઈ લોકાર્પણ કરતા કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું કે સાબરમતી નદી પરના બેરેજના નિર્માણથી જળસ્તર ઊંચા આવતા ખેડૂતો અને પશુપાલકોની સમૃદ્ધિ વધશે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર આજથી ફિલિપાઇન્સની 2 દિવસની મુલાકાતે જશે. સિક્કિમમાં સુરંગ દુર્ઘટનામાં અત્યાર સુધીમાં 12 મૃતદેહો મળ્યા. બચાવ અને રાહત કામગીરી પૂરજોશમાં. ભારતીય નૌકાદળ આજે કર્ણાટકના કારવારમાં એન્ટી સબમરીન યુદ્ધ જહાજ આઈએનએસ માલવાનને તેના કાફલામાં સામેલ કરશે. ભારતે અફઘાનિસ્તાનના નુરિસ્તાનમાં પૂરગ્રસ્ત વિસ્તારોમાં રાહત સામગ્રી મોકલી. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ચેતવણી આપી કે ઈરાન જ્યાં પણ તેનો પરમાણુ કાર્યક્રમ ફરીથી શરૂ કરવાનો પ્રયાસ કરશે ત્યાં અમેરિકા શક્તિશાળી હુમલા કરશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ નાગરિકોની રજૂઆતો ફરિયાદોના ઓનલાઈન નિવારણનો રાજ્ય સ્વાગત કાર્યક્રમ આવતીકાલે યોજાશે. કોવિડ-19 દરમિયાન ફરજ પર મૃત્યુ પામનાર જીએસઆરટીસીના 115 કર્મચારીઓના પરિવારજનોને 25-25 લાખની સહાય ચૂકવાશે. નશામુક્ત ગુજરાત માટે ગુજરાત સરકાર તમામ 34 જિલ્લા હોસ્પિટલોમાં 15 બેડના ડી એડિક્શન સેન્ટર શરૂ કરશે. 14.90 કરોડના ખર્ચે મંજૂરી મળતા જ પોતાના જિલ્લામાં જ સારવાર, કાઉન્સેલિંગ અને પુનર્વસનની સુવિધા ઉપલબ્ધ થશે. અને ચીન ઓપન બેડમિન્ટન ટુર્નામેન્ટમાં આજે પીવી સિંધુનો સામનો ઉન્નતિ હુડા સામે થશે. લક્ષ્ય સેન પુરૂષ સિંગલ્સમાં પોતાના અભિયાનની શરૂઆત કરશે. તો આ હતા અત્યારના મુખ્ય સમાચાર. અમારા હવે પછીના મુખ્ય સમાચાર આપ 11 વાગે સાંભળશો. નમસ્કાર.